શહેરમાં ગોપીપુરા ખાતે સસ્તા અનાજ વિતરણનો પરવાનો ધરાવનાર દુકાનદાર દ્વારા સ્થાનિક રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે સ્થાનિકો કોર્પોરેટરને ફરિયાદ કરતા કોર્પોરેટર દ્વારા દુકાનદારને ત્યાં ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા દુકાનદાર ગ્રાહકોને ખોટું બોલી ઓછું અનાજ આપતા રંગે હાથ ઝડપાયો હતો, જેને પગલે કોર્પોરેટર દ્વારા પુરવઠા વિભાગમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી। બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દુકાનદાર દ્વારા એક રેશન કાર્ડમાંથી અંદાજે 25 થી 30 કિલો અનાજની ઘાલમેલ કરવામાં આવતી હતી। સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે ગોપીપુરા ખાતે આવેલ રામજીની પોળમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક જયવર્ધન ડી અનાજવાળા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા અનાજના જથ્થા કરતા ઓછું અનાજનું વિતરણ કરવામાં આવતું હતું। આ સંદર્ભે અનેક રાશન કાર્ડ ધારકો દ્વારા વિરોધ કરવામાં દુકાનદાર દ્વારા અનાજનો પુરવઠો ઓછો આવ્યો છે અને હાલમાં જ પુરવઠો નથી જેવા બહાના બનાવવામાં આવતા હતા। જોકે વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા નિયમિતપણે આ રીતે રેશન કાર્ડ ધારકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ સંદર્ભે હાલમાં કોર્પોરેટર રેશમા લાપસીવાલાને સ્થાનિકોએ રજૂઆત કરી હતી, જેને પગલે આજે સવારે કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ વ્યાજબી ભાવની દુકાને જનતા રેડ કરી હતી, જેને પગલે રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજનું વિતરણ કરતા દુકાનદારને ઝડપી પડાયા હતા। સ્થાનિકોના વિરોધ વચ્ચે રેશમા લાપસીવાલા દ્વારા સમગ્ર ઘટના અંગે પુરવઠા વિભાગને રજૂઆત કરી દુકાનદાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બીજી તરફ રાશન કાર્ડ ધારકોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી દુકાનદાર જયવર્ધન અનાજવાળા ખોટું બોલીને અંગૂઠો પડાવી વધારે અનાજ લીધેલાનું બતાવીને ઓછું અનાજનું વિતરણ કરતો હતો। આ સંદર્ભે જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનો વિરોધ નોંધાવે તો તેનું રાશન કાર્ડ બંધ કરાવી દેવાની પણ ધમકી દુકાનદાર ઉચ્ચારતો હતો। જવાબ તો આપો। કોઈ વખત ભૂલથી થઈ જાય છે ભૂલથી કેવી રીતે થાય? આ છે ને ગોળ જન્મ થાય ભૂલથી છે। કેવી રીતે થાય? અમે જોયું આખું અલગ અલગ દર વખતે 8 કિલો 4 કિલો 8 કિલો 4 કિલો એવી રીતે જ છે। જો પહેલા તો 3 કિલો જ અમારામાં લખાઈને આપતો હતો, પછી જે દિવસે આ ફરી પાછું બંધ કરાવેલું અને જાતે ચાલુ કરાવેલું ત્યારે પણ એમને પેલું જૂનું લખાણ અહીંયા લખી રાખતા, એના હિસાબે જ એ લોકો આપતા અને આવી રીતે પછી આમાં ક્યાં એ નથી સપ્ટેમ્બરમાં ચાલુ થઈ ગયો છે। જે આપવાનું છે આપવાનું છે। અમે ઓનલાઈન ઉપરથી કમ્પ્લેન કરીએ તો કે તમે કમ્પ્લેન કેમ કરો? તો અમે વ્યવસ્થિત જો અનાજ આપતા હોય તો અમને વાંધો નથી આવતો। કોઈ પણ વસ્તુ જો તમે ઉપરથી આપી હોય ને તો અમને લોકોને આ લોકો આપતા નહીં મળે। પહેલા મારા સાસુ હતા ત્યારે 20 કિલો ઘઉં હાલતા હતા, પછી ઓફ થયા ને ત્યારે બીજા જ મહિનાથી ડાયરેક્ટ 15 કિલો થઈ ગયા અમારા। હટાવો 2 મિનિટ આ બેન। ગામનામાં 40 કિલો બતાવે પણ છતાંય એમને ખાલી 15 કિલો જ આપે। આપણે વેચાતી ખાંડ કોઈ વાર એવું નહીં થાય। 40 કિલોનો મેસેજ કેવી રીતે આવે? ઉપરથી એ લોકો પગાવે તમે કેવી રીતે આપો છો? શીખવાની એમાં આપણા જેટલા પણ કસ્ટમર હશે ને તમે બધામાં મને નહીં સમજાવો। મારી વાત સાંભળો, એ લોકો પણ છે ને આ લોકો કદાચ હીરાગે સુંદરને હારી કમાની તો પણ એ હમણાં એ લોકો આવતું હોય તો ભલે જો કમાની હોય કે નહીં હોય સરકાર એ લોકોને આપે જ ને, તમારે તો નથી આપવાનું। સરકારે નામ લખ્યા ને એ લોકોને ઉપરથી આવે છે ને, હીરામાં જતા હોય કે ગમે તેમાં આપણા નાથભાઈ છે ને મળે છે ને, મિયા ઓર્ડર નથી લઈ જતા ને એ છોડો। મુસ્લિમોને આપતા કરતા તો આપણે હિન્દુ ભાઈને આપેલું આવે ને। પણ કાકા અમારી કમાનીને તમને શું લાગે વળ કે મેં એમ કેવું છું એ વસ્તુ તમે ગલત બોલો છો। અમને મેડમ છે ને તે અમને સરકાર બહુ ઓછું કમિશન આપે છે, તાકી પણ માલ બહુ ઓછો આવે છે। પણ એ તમારે સરકારની સાથે લડવાનું હોય ને, એ તમારે સરકાર સાથે લડવાનું હોય। અમારી કમાનીને તમારો ઓબ્જેક્શન આવે જ નહીં, સમજતા જ નથી। પણ અમારી કમાનીને તમારો ઓબ્જેક્શન ઉઠાવાય જ નહીં। એ મહેનત કર્યો કેમ આગળ જઈને જ કરીએ છીએ, બાલ બચ્ચા માટે અમે કરીએ છીએ। રેશમાબેન આટલા વખતથી મારું તો 2023માં પણ ચાલુ થયું ઓછું આપે છે। શું આપે તમે કમ્પ્લેન કમિશન કરો। આપે કે નહીં આપે આમાં તમારું બોલાવો। અમારી કમાની એટલી બધી હોય ને તો અમે સરકારનું અનાજ શું કામ ખાઈએ? દુકાનનું કેમ નહીં ખાઈએ? સરકાર તમને જો ઓછું આપે તો તો પછી? તમારે ત્યાં આગળ જાણ કરવાની રહી। સરકારને તમારે બહુમલીમાં જાણ કરવાની ને। અહીંયા ટકે જો મેડમ આ એક બીજું વસ્તુ અહીંયા આગળ છે અમારા નામ આ લોકો જ જાતે કમી કરી નાખે અને બીજામાં લિંક કરી રાખેલા છે। ત્યાં આગળ હું ગયા વખતે ગયેલો ને તો જલપાબેને તરત રિમૂવ કરી દીધા, મારું મારી બહેનનું એ બંનેનું આવી રીતે પાછળ આ લોકો નામ ને નંબર લખી રાખતા કે કોના કોનામાં લિંક કરેલું છે। પુરાવા કોણ છે? જલપાબેન છે? જલપાબેન હતા એમની જગ્યાએ હવે ડિટેલ્સ ભાઈ આવેલા છે। હા કોઈક નવું આવેલું આવી રીતે આ લોકો પાછળ બીજાના કાર્ડમાં લિંક કરી નાખેલા અને બહાનું એવું બતાવતા કે આ ભૂલથી એમની કે નવા કોઈએ એટેચ કરી તો આગળ જઈને પછી આપણે દાવાની રીતે કરીને
ચાલુ કરાવીએ ને તો પણ આ લોકોનું પાછું આવશે. આવા બીજા 2-3 જણ છે. એટલે મેં આટલા વર્ષથી ચાલતી હોય ને મને આ બહુ યોગ્ય નથી લાગતું એમ. હું ખાલી આ તો હું તો વિઝિટ પર આવી, હું તો બધી જગ્યાએ વિઝિટ પર જઈ આ તો આવી તો મને ખબર પડી. બધી દુકાનમાં આવી જાય છે. કેમ આવી શકે છે? આ સરકાર કમિશન એટલું ઓછું આપે તો અમે શું કરીએ? તમે હમણાં કહેતા હતા કે કોઈક વાર એવું થાય ને હવે કેવું છે કે ભાઈ દર વખતે બધી દુકાનોમાં આવું ચાલે, એનો મતલબ કે તમે જાણી જોઈને આમાંથી આ કાપમેલ કરો જ છો. સરકાર કમિશન આપે તો 8,000. પછી મેસેજ એટલા આવવો જ નહીં જોઈએ ને, સરકારને શું ખબર પડે? જો આમાં હું લખેલું છે તો અહીંયા કેટલીક વખતનો તો આ બધું 70 ને 80 હજારની ગાડી લઈને આ મફત અનાજ લેવા આવે છે લોકો. કોણ માફક લેવાય? આ બધા લોકો પૈસાવાળા લોકો લઈ જાય છે. કેન્સલ કરાય 70-80 હજાર વાળા આવતા પણ કેન્સલ નથી એમ કરતા. વાળાના કેમ કેન્સલ નથી થતા? નથી કરતા. 70-80 હજારની ગાડી તો નાનામાં નાનો માણસ આપે, ઝૂંપડામાં બેઠો પણ વાપરે વગર ઉપરથી કેન્સલ થઈ જવું જોઈએ એવું હોય તો. એ કેન્સલ નથી કરતા એ લોકો. અમે કહીએ છીએ કે ભાઈ આટલા બધા પૈસાવાળા માણસ કેન્સલ અહીંયાથી જ થઈ જાય. એમ વાળા હોય, એમ વાળા એ લોકો પાસે પણ બધું હોય તો આપણે એ લોકોને આપીએ છીએ ને, તો આપણા જ લોકો લેતા હોય તો શું વાંધો આવે? એ સરકારની મેટર છે, તમે હું તમે એમાં બોલો કે આ લોકોનું કેન્સલ થઈ તે જવું જોઈએ. દુકાનવાળા આવું કરે. તમે હું તો બધી દુકાન પર જવાની છું, એક દુકાન પર નહીં, ફરીવાળામાં જાઓ કે બધે કચ્છામાં બધે જાઓ. જઈશું, બધે પણ સરકાર જેટલું આપતા હોય તેટલો અમારો લેવાનો અધિકાર છે ને કાકા. વસ્તુ એ તમારી છે પાસે હમણાં સ્ટોક ઓછો આવ્યો તો તમે ઓછો સ્ટોક એની અંદર બતાવો, જેટલો આપ્યો છે તેટલો બતાવો. તમે 9-9 કિલો એક માટે કહે છો, હવે આમનામાં તો સરકાર 40 અમને કિલો જેટલું આપે એટલો અમારો તમે અધિકાર છે કેટલું? લેવાનો. 15 કિલો જેવું તમે કાપી નાખ્યો. હવે તમે બહાર વેચતા હોય તો અમને શું ખબર પડે? અને મેં તો 2 વખત માર્ક કરેલું છે, ઘંટીવાળા આવે ને એ લોકોને હાથે આમનો તાલમેલ ચાલતો હોય. કોર્પોરેટર રેશમાબેન લક્ષ્મી. કઈ જગ્યા ઉપર સસ્તા અનાજની દુકાન ઉપર આપણે આપ ગયેલા હતા અને શું ગેરરીતિ આપણે પડી? સોમવારે મારી ઓફિસ ઉપર અમુક લોકો મારે ત્યાં આવેલા હતા કે અમારે જે ગોપીપુરાવાળી રેશનિંગની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે. એમને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી. એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે. એના ઘરમાં 4 વ્યક્તિ હતા અને 4 વ્યક્તિ દીઠ 20 કિલો અનાજ આપવામાં આવે, જેમાં ઘઉં, ચોખા અને બાજરી હોય છે. અને એ માત્ર 8 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપીને આ 4 જણનું અનાજ એવી રીતે આપતો હતો. મેં મંગળવારે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી. આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું, જો કે લોકસેવા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર. તો મારે ત્યાં મુલાકાત જવાની થઈ અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા. અને મેં જ્યારે એને એમાં જોઉં ત્યારે થંભ બધા પર હતા. જે અનાજ આપવામાં આવે છે, સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે. અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળાઓ છે એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતું. સરકાર ખૂબ સારી સવલતો આપે છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ખૂબ સારી કામગીરી કરે છે, પરંતુ આવા લોકોને કારણે નાના વર્ગને જે અનાજ નથી મળતું એ અનાજની જે વાતો હતી એમની સાથે હું કરવા ગઈ હતી. એટલે એમને એવું મને કીધું કે હું તો અનાજ પૂરેપૂરું આપું છું. જ્યારે મેં એને રેશનની બુક બતાવી ત્યારે એ પોતે જવાબ નહીં આપી શક્યો. અચ્છા, તમે કોઈ જગ્યા પર ફરિયાદ કરી પછી આજે તમે હા, એ મેં અનાજ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી. એમના તરફથી કોઈ અધિકારી આવીને કંઈ શું કહ્યું? હા, અનાજની અત્યારે એમની ચેકિંગ ચાલી રહી છે.